वल्लभनन्दनं ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासूपयप्पान रक्षिताशेषबालकं प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशयः। आचार्यवाचः प्रणमामि भाष्य सुबोधिनिस्था इतराश्च यास्ताः मत्स्वान्तमागत्य कृपाप्लुतास्ताः मदीयवाचां रचयन्त्वलङ्कृते। उपस्थित आप सर्व श्री वल्लभना लाડીલા ભાવિક વૈષ્ણવજનો, આજના આપણા આ સત્સંગમાં જે આપણે સિદ્ધાંત રહસ્યનું અધ્યયન કરવાનું ગઈકાલથી પ્રારંભ કર્યું, એને આપણે આગળ વધારતા ભગવાનની જે આજ્ઞા एक्चुअल वर्ड्स में शुरू थवा जई रही है एने जोईशु। ठाकुर जी शू आज्ञा करवा जाय छे श्री वल्लभे पहला ज आपणे श्रावणस्यामले पक्षे एकादश्याम महानिशि साक्षात भगवता प्रोक्तम तदक्षरश उच्यते। एमां आपशी आज्ञा करी छे के हवे जेटली आगळ वात हशे ए श्री ठाकुरजीनी स्वयंनी आज्ञा हशे। એટલે એ પ્રારંભ કરતા પ્રભુએ સૌથી પહેલા શ્રી વલ્લભને જે આજ્ઞા કરી, હવે આ જે પહેલો એટલે આમ બીજો અને આમ પ્રભુ દ્વારા બોલેલો પહેલો આ શ્લોકને જોઈએ ને તો શ્રી મહાપ્રભુજીની ચિંતાનું નિવારણ આ પ્રથમ જ શ્લોકમાં થઈ ગયું છે। બાકીના શ્લોકોમાં તો આ જ શ્લોકને ઇલાબરેટ કર્યો છે। આ શ્લોક એક સમજી જજો કે આપણા બ્રહ્મ સંબંધના જર્નીમાં, આપણા બ્રહ્મ સંબંધને સમજવામાં અથવા આપણે પોતે એક જીવના રૂપમાં આપણે કેવી રીતના નિર્દોષ બન્યા એને સમજાવવાનો, એને સમજવાનો આ બહુ એક મહત્વપૂર્ણ શ્લોક છે। આ શ્લોક કયો કેવી રીતનો છે તો બ્રહ્મ સંબંધ કરણાત सर्वेषां देह जीवयो सर्वदोष निवृत्तिर्हि दोषाः पंचविधा स्मृता। अहींया सौथी पहला ब्रह्म संबंध रिवील थयो। ब्रह्म संबंध नामनी दीक्षा प्रगट थई। हवे ब्रह्म संबंध एटले आपणे पूछीए के शुं छे तो आम सामान्य रूप में આપણે જાણીએ છીએ, છતાં એક પ્રોપર ડેફિનેશન શું તો શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે બ્રહ્મ સંબંધ કરણમ એતન માર્ગી આચાર્ય દ્વારા ભગવન નિવેદન। એટલે શું? બ્રહ્મ સંબંધ કરાવવું એટલે આ માર્ગના આચાર્ય દ્વારા પ્રભુને આપણું સર્વસ્વ નિવેદન કરાવડાવવું। એટલે શું કે એ આચાર્યની દ્વારા એમની કૃપાથી આપણે પ્રભુને આપણા સર્વસ્વનું સમર્પણ કરીએ છીએ। એ જે સર્વસ્વનું સમર્પણ કરવાની જે પ્રોસેસ છે એને બ્રહ્મ સંબંધ કહેવાય છે। એ દીક્ષાને બ્રહ્મ સંબંધ કહેવાય છે। આ બ્રહ્મ સંબંધને આજે આપણે સરખી રીતે સમજશું કે બ્રહ્મ સંબંધની આવશ્યકતા શું છે, બ્રહ્મ સંબંધમાં હોય છે શું અને બ્રહ્મ સંબંધ કોણ આપી શકે છે। તો આમાં પહેલા તો વાત કરીએ કે બ્રહ્મ સંબંધ આ નામથી આપણને શું સમજાય છે? બે શબ્દ છે, એટલે આમ બે પદ છે, એ બંનેને જોડીને બ્રહ્મ સંબંધ થયું છે। એક તો છે બ્રહ્મ અને એક છે સંબંધ। બ્રહ્મ નો અર્થ આપણે જાણીએ છીએ કે
શ્રી મહાપ્રભુજી આપણને પહેલા જ સમજાવ્યું છે કે ભગવાનને અલગ અલગ શાસ્ત્રએ અલગ અલગ નામથી પુકાર્યા છે, અલગ અલગ નામથી એમને સમજાવ્યા છે. તો બ્રહ્મ એ વેદાંતમાં, ઉપનિષદમાં, પરમાત્મા એ ભગવદ્ ગીતા ઇત્યાદિ સ્મૃતિઓમાં, અને ભગવાન એ પુરાણોમાં. હવે અહીંયા બ્રહ્મ જે શબ્દ આવે છે એનો પ્રયોગ અહીંયા કેમ કરવામાં આવ્યો? તમે વિચાર કરો કે આ દીક્ષાનું નામ ભગવાન સંબંધ પણ થઈ શકતું હતું, કૃષ્ણ સંબંધ પણ, કારણ કે અહીંયા તો આપણે એકદમ ચોક્કસ રીતે શ્રી કૃષ્ણને જ સમર્પણ કરી રહ્યા છીએ, કૃષ્ણનું જ નિવેદન થઈ રહ્યું છે, કૃષ્ણને જ થઈ રહ્યું છે. તો પછી અહીંયા કૃષ્ણ સંબંધ નહીં થયું, ભગવાન સંબંધ નહીં થયું, બીજા કોઈ પ્રભુના નામ નહીં આવ્યા, અહીંયા બ્રહ્મ સંબંધ વર્ડ જ કેમ? તો આ વસ્તુ આજે આપણે સમજવાના છે. પહેલા તો એટલું સમજીએ કે બ્રહ્મ શબ્દ દ્વારા એક તો રઘુનાથજી કહે છે કે બ્રહ્મ એટલે અહીંયા પ્રભુનું બૃહદ હોવું બતાવે છે, સર્વોપરી તત્વ, કે જે તત્વમાંથી જ બધી વસ્તુ પ્રગટ થઈ છે, જે બ્રહ્મનો જ વિસ્તાર આખો જગત થયો છે. જે આપણી ત્યાં શ્રુતિઓ છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ જે કંઈ પણ છે એ બધું બ્રહ્મ છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યાય જગત, આ બધું કમ્પ્લીટલી બ્રહ્મ છે, બધી વસ્તુમાં બ્રહ્મ છે. આ મારી સામે અત્યારે ટોપ છે તો એમાં પણ બ્રહ્મ છે, આ જેટલી કોઈ પણ વસ્તુ દેખાઈ રહી છે આસપાસ એમાં બ્રહ્મ છે, આપણા અંદર બ્રહ્મ છે, બધું જ બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય એક વસ્તુ સમજી રાખજો કે બીજી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી બ્રહ્મ સિવાય. આપણા બ્રહ્મવાદનો પ્રાઇમરી સિદ્ધાંત છે. બ્રહ્મ ઈચ્છા કરે છે, ક્રીડા કરે છે. બ્રહ્મને એવું થાય છે કે હું વધારે મારા રૂપો પ્રગટ કરું, એટલે આખી સૃષ્ટિ પ્રભુએ પ્રગટ કરી છે. બાકી એ સૃષ્ટિ પણ પ્રભુમાંથી જ પ્રગટ થઈ છે. એટલે બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ આ જગતમાં છે જ નહીં. હવે આ બ્રહ્મમાં એક બીજી વસ્તુ સમજવાની છે કે આપણે પરબ્રહ્મ વર્ડ કેમ વાપરીએ છીએ. હવે ખાલી કૃષ્ણને બ્રહ્મ કોને તો પણ કઈ વાંધો નથી, પણ આપણે પરબ્રહ્મ વધારે સ્પેસિફિકેશન માટે કહીએ. જેમ મેં તમને હમણાં શું કીધું કે આ આખું જગત બ્રહ્મ છે, તો આ લેપટોપમાં પણ બ્રહ્મ છે, મારામાં પણ બ્રહ્મ છે, દિવાલોમાં પણ બ્રહ્મ છે, બધામાં બ્રહ્મ છે, અક્ષર પણ બ્રહ્મ છે. પણ આપણે કૃષ્ણને આ બધાના લેવલના નથી માનતા, આપણે કૃષ્ણને એનાથી ઉપર માનીએ છીએ. એટલે જેમ મંત્રી હોય તો ઘણા બધા મંત્રી હોય છે, મુખ્યમંત્રી હોય છે, પછી ગૃહમંત્રી હોય છે, અને એક હોય છે પ્રધાનમંત્રી. મંત્રીઓમાં આપણે જ્યારે ગણીએ ત્યારે સર્વશ્રેષ્ઠ મંત્રી પ્રધાનમંત્રી હોય છે. પણ પ્રધાનમંત્રી હોય તો મંત્રી જ છે, એટલે મંત્રી કેટેગરીમાં જે પ્રધાન છે, મુખ્ય છે, બધા મંત્રીઓ કરતા ઉપર છે, પ્રધાનમંત્રી છે. એમ બ્રહ્મના બધા સ્વરૂપોમાં જે સર્વશ્રેષ્ઠ છે, જે પરમ કાષ્ઠાપન્ન. પરમ કાષ્ઠાપન્ન એટલે શું? આપણે કહીએ ને કે પરાકાષ્ઠા, કોઈ પણ વસ્તુ એકદમ ઉપર હોય, પરાકાષ્ઠા છે. આ પરમ કાષ્ઠા જે છે, સૌથી એક્સિલન્ટ તત્વ આ દુનિયાનું કોઈ છે, આખા જગતમાં કંઈક છે, તે એ શ્રી કૃષ્ણ છે. એટલે આપણે એમને પરબ્રહ્મ કહીએ છીએ. પણ વાત તો ત્યાં જ આવી કે જેમ પ્રધાનમંત્રી છે તો એક મંત્રી જ ને, એમ પરબ્રહ્મ પણ છે તો બ્રહ્મ જ ને. એટલે અહીંયા બ્રહ્મ એ ભગવાન અથવા પુરુષોત્તમ માટે પ્રયોગ થયેલો જ શબ્દ છે. હવે અહીંયા એવું છે કે આપણે દરેક વખતે અર્થસંગતિ લેવી પડે. એનો મતલબ શું કે આગળ પાછળ વાર્તા શું છે, આગળ પાછળ ચર્ચા કયા વિષયની છે, એને સમજીને પછી બ્રહ્મનો અર્થ આપણે કરીએ છીએ. બ્રહ્મના ઘણા અર્થ થાય છે. જો બ્રહ્મમાં પુરુષોત્તમ પણ આવી જાય અને અક્ષર બ્રહ્મ પણ આવી જાય, અને ક્ષર બ્રહ્મ પણ આવી જાય. ક્ષર બ્રહ્મ એટલે આખું જગત. અક્ષર બ્રહ્મને તો આપણે સમજીએ જ છીએ કે ક્ષર કરતા ઉપર, અને એનાથી ઉપર પુરુષોત્તમ, જે ભગવાને ગીતાજીમાં કહ્યું કે યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. તો આ ત્રણેયને બ્રહ્મ કહેવાય.
એની સિવાય પાછા વેદને પણ બ્રહ્મ કહેવાય. એ વેદને જાણનારા જે દેવતા છે એ પણ બ્રહ્મ છે. એટલે એ જેમાં પધારે એ એક બ્રાહ્મણ વર્ણને પણ પાછું બ્રહ્મ કહેવાય છે. એટલે બ્રહ્મ શબ્દના સેંકડો અર્થ થઈ શકે છે, પણ આપણા વિષયમાં બ્રહ્મ કોના માટે કયો છે એ આપણે વિચારીને પછી એનો અર્થ કરવો જોઈએ. અહીંયા બ્રહ્મનો અર્થ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે, પુરુષોત્તમ છે. એવી રીતે જ્યારે સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે બ્રહ્મ શબ્દને જોયો તો ત્યાં બ્રહ્મનો અર્થ પુરુષોત્તમ નહોતો, એ ધ્યાન રાખજો. ત્યાં બ્રહ્મનો અર્થ અક્ષર બ્રહ્મ હતો, પણ અહીંયા બ્રહ્મનો અર્થ પુરુષોત્તમ છે. એટલે અહીંયા બ્રહ્મ સંબંધ છે. હવે અહીંયા પાછા આપણે એ જ પ્રશ્ન ઉપર પાછા આવીએ છીએ કે બ્રહ્મ સંબંધ જ કેમ, બીજું કોઈ નામ કેમ નહીં? તો એમાં શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે બ્રહ્મ એટલે કે જે બધામાં છે, બધું જ છે, બ્રહ્મમાં એકત્વ છે. એટલે જ્યારે આપણને ખબર પડે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું બ્રહ્મ છે, તો પછી આપણને કહીએ ને કે આ વસ્તુ ને આ વસ્તુ અલગ છે, એવી ડિફરન્સિએશનની બુદ્ધિ, એવી તફાવત શોધવાની બુદ્ધિ નથી રહેતી. પછી આપણને બધું એક લાગવા લાગે છે. પછી આપણને અગ્નિ અને જલમાં કોઈ ફરક નથી લાગતો, આપણને કાષ્ઠમાં અથવા રબરમાં કોઈ ફરક નથી લાગતો, આપણને બધું એક લાગે છે. બ્રહ્મમાં બધું એક છે, કારણ કે આખું જગત જ બ્રહ્મ છે. એટલે જેને બ્રહ્મબોધ થઈ જાય પછી એ વ્યક્તિને કોઈ પણ વસ્તુમાં, કોઈના અંદર પણ કોઈ ફેરફાર નથી દેખાતો. એને દરેક મનુષ્ય માત્ર, દરેક પ્રાણી માત્ર, દરેક જીવમાં, દરેક જળમાં, બધામાં બ્રહ્મ દેખાય છે. એને પોતાની અંદર પણ બ્રહ્મ દેખાય છે. જે અહમ બ્રહ્માસ્મિ કહ્યું ને, એ અહમ બ્રહ્માસ્મિ કઈ પોતાને એવો સર્વશક્તિમાન ઈશ્વર માનવાની વાત નહોતી. એનો અર્થ એ હતો કે હું બ્રહ્મનો જ અંશ છું, એટલે મારામાં પણ બ્રહ્મ છે. તો એટલે ખબર શું પડે છે અહીંયાથી કે બ્રહ્મ શબ્દ આવ્યા પછી આપણામાં એક કહીએ ને કે એકબીજાથી જે અલગપણું છે, અથવા આપણે એકબીજાથી પોતાને અલગ માનીએ છીએ, આપણામાં જે એકબીજા પ્રત્યેનું ડિફરન્સિએશન છે એ બધું ખતમ થઈ જાય છે. એટલે કે બ્રહ્મ સંબંધ જ્યારે જીવનું થાય છે ત્યારે એ આખો બ્રહ્મ સંબંધ થયેલો જીવોનો આખો સમુદાય, લોકોનો સમુદાય પછી એક જ કેટેગરીમાં આવી જાય છે. પછી કોઈમાં કોઈ ફરક રહેતો નથી. આ વાત જે છે એ બ્રહ્મ સંબંધના લેવલ ઉપર છે. એટલે કહીએ ને કે બ્રહ્મમાં જેમ કોઈ ફરક નથી, એમ બ્રહ્મના સંબંધમાં આવવા પછી હવે તમારા મારા કોઈમાં કોઈ ફેર નથી. આપણે બધા પુષ્ટિ માર્ગની કેટેગરીમાં એક સરખા છે. હવે જો જીવના ભેદથી અથવા કહીએ ને કે આપણે શું કરીએ છીએ, આપણે કેવા જીવ છીએ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા, આ બધા ભેદો તો ખરા, પણ આપણા અધિકારોના ભેદ અલગ નથી રહેતા. બ્રહ્મ સંબંધ કર્યા પછી દરેક જીવને પ્રભુની સેવાનો એક સમાન અધિકાર જ પ્રાપ્ત થાય છે. એક જ સમાન બધા સેવા કરે છે, એક જ સમાન પોતાનું જીવન વ્યતીત કરે છે. હવે જો ઘણા ફેરફારો તો રહે જ છે, જેમ કે વર્ણાશ્રમ ધર્મ છે, તો વર્ણાશ્રમ ધર્મમાં બ્રાહ્મણના કર્તવ્ય અલગ છે અને ક્ષત્રિયના અલગ છે. પણ અહીંયા આપણે કયા લેવલની વાત ચાલે છે એને સમજવાનું છે. બ્રહ્મ સંબંધ એ આપણા સેવામાં જે આપણું જીવન હવે જવાનું છે, પ્રભુ ભક્તિમય આપણું જીવન છે, એની વાત છે. બાકી લૌકિક અને વૈદિક લેવલ પર તો બધા અલગ જ છે, એમાં કોઈ બેમત નથી. પણ જે દિવસે આપણો ભગવત ભક્તિનો અથવા પ્રભુના સેવક હોવાનો, કે હું બ્રાહ્મણ પણ નથી, હું કોઈ પણ લૌકિક, મારી જે મારું નામ છે, મારી સરનેમ છે, મારું જે કંઈ પણ છે એ પણ હું નથી, મારી પહેલી આઈડેન્ટિટી હું પ્રભુનો દાસ છું, એ આપણી વધારે પ્રૌઢ થઈ જાય છે, વધારે આપણી સ્ટેબલ બની જાય છે. ત્યારે તો પછી આ બધા લૌકિક વૈદિક કર્મો પણ છૂટે છે, ત્યારે એ આઈડેન્ટિટી પણ આપણી છૂટી જાય છે. એટલે કહીએ ને કે સેવામાં પછી કોઈ પણ ચાહે સેવા કરે, પ્રભુ બધાનો અંગીકાર કરે છે. એવું પણ જેમ પૂજા માર્ગમાં ઘણી જગ્યાએ એવું હોય છે કે સ્ત્રી શુદ્રને અધિકાર નથી હોતો, તો અહીંયા પુરુષોત્તમના સંબંધમાં એવું કઈ નથી હોતું.
બ્રહ્મ સંબંધ લીધા પછી બધા એક સરખા જ થઈ જાય છે, કોઈમાં કોઈ ફરક નથી રહેતો. એટલે કહીએ ને કે આખો પછી પરિવાર એ વાલ્લભીય પરિવાર થઈ જાય છે, શ્રી વલ્લભનો આખો પરિવાર થઈ જાય છે. એટલે આ વસ્તુ એક આપણને બ્રહ્મ સંબંધ થી સમજાય છે. અને એક બીજો અર્થ પણ શ્રી ગોકુલનાથજી કીધો. બ્રહ્મ સંબંધ કીધું કોણે? બ્રહ્મ સંબંધનો પહેલો ઉપદેશ કોના મુખેથી થયો? પહેલો ઉપદેશ કોણે આપ્યો? તો શ્રી ઠાકોરજીએ. તો હવે આપણે ઠાકોરજીની વાણીમાં શું બોલીએ છીએ? જેમ ભગવદ્ ગીતા છે, તો ભગવદ્ ગીતાના જ્યારે એક અધ્યાય સમાપ્ત થાય છે ત્યારે એની નીચે પછી આવે છે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા. આ શબ્દ પર ધ્યાન રાખજો, બ્રહ્મ વિદ્યાયા એટલે બ્રહ્મ દ્વારા આ કહેવાયેલી વિદ્યા છે, બ્રહ્મનું વાક્ય છે. બ્રહ્મ સંબંધ એ કોઈ આચાર્યની બનાવેલી દીક્ષા અથવા કોઈ શાસ્ત્રમાંથી આમનામ લીધેલી અથવા પોતાના ગુરુ પાસેથી સાંભળેલી એવી કોઈ વસ્તુ નથી, પણ સાક્ષાત ભગવતા પ્રોક્તમ, ભગવાન દ્વારા આજ્ઞા કરેલો મંત્ર છે. એટલે બ્રહ્મ દ્વારા કહેવાયો, શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયો, એટલે એ દીક્ષાને બ્રહ્મ સંબંધ કહેવાય છે. તો આ વસ્તુ આપણને બ્રહ્મ સંબંધના અર્થમાં ખ્યાલ આવે છે. એટલે હવે મને લાગે છે, આશા છે કે બધાને બ્રહ્મ સંબંધ કેમ નામ છે ક્લિયર થઈ ગયું હશે. બ્રહ્મ સંબંધ, બ્રહ્મના સંબંધ આવ્યા પછી કોઈમાં કોઈ જાતનો ભક્તિ માર્ગીય ફેરફાર નથી રહેતો. પુષ્ટિ માર્ગમાં પછી અધિકારની દૃષ્ટિએ, એટલે જે અત્યારે સેવાનો અધિકાર છે, ભગવત સેવાનો અધિકાર, એ બધામાં બધા એક સરખા જ છે, કોઈમાં કોઈ ફરક નથી. તો આ બ્રહ્મ સંબંધનો આપણને અર્થ ખ્યાલ આવે છે. હવે બીજી વસ્તુ કે બ્રહ્મ સંબંધને સરખી રીતે સમજવા માટે જે શ્રી ગોકુલનાથજી આપણને વ્યાખ્યા આપે છે કે એતન માર્ગી આચાર્ય દ્વારા ભગવાન નિવેદન. આ માર્ગના આચાર્યો દ્વારા ભગવાનમાં નિવેદન કરાવવું. તો નિવેદન પદને પહેલા સમજીએ કે નિવેદન એટલે સમર્પણ. સમર્પણ શેનું? તો એકાદ વસ્તુનું નહીં, સર્વસ્વનું. મર્યાદા માર્ગમાં કેવું હોય છે કે તમે કોઈ વસ્તુ લાવતા હો, એટલે જેમ કે તમે કંઈક નવું બનાવ્યું, કોઈ નવી તમે વાનગી બનાવી, તેમાં ઘણીવાર લોકો એવું કરતા હોય છે કે ભાઈ આ વાનગીમાંથી આપણે 5 નંગ ભગવાનને ધરીએ, 11 નંગ ભગવાનને ધરીએ, બાકી નંગ આપણા. કોઈ નવી વસ્તુ આવે તેમાં એક ભગવાનનું, એક અમારું. કોઈ ઘણી જગ્યાએ તેવું પણ જોવા મળે છે કે ફટાકડા લાવે ને દિવાળી ઉપર, તો એક બોક્સ ફટાકડાનું ભગવાન માટે, એક અમારા માટે. પણ જ્યારે આપણે પુષ્ટિ માર્ગની વાત કરીએ તો એક એક વસ્તુ આમની ને એક અમારી એવી કોઈ વસ્તુ નથી હોતી. બધું મારા પ્રભુનું નિવેદન હું કરાવું છું. એટલે એકવાર શું થાય છે ખબર છે કે માનસિક રૂપમાં આપણે બધી વસ્તુ પ્રભુને હું નિવેદિત કરું છું એ વિચારી રાખીએ છીએ. બધી મારી વસ્તુ પ્રભુમાં પછી ભલે સાક્ષાત નિવેદન ન પણ થાય. ઘણી વસ્તુ છે, જેમ આ ફટાકડાની જ વાત થઈ, તો એ સાક્ષાત નિવેદન ન થઈ શકે. કદાચ પ્રભુ સામે તમે થોડા ઘણા ફોડો, પણ બધા કેવી રીતે ફોડવાના? મોટા મોટા બોમ્બ કેવી રીતે ફોડવાના? ઘણી વસ્તુનું નિવેદન ન થઈ શકે. પણ જે આપણા દ્વારા પોસિબલ છે અથવા તો જે નિવેદિત થઈ શકતી વસ્તુ છે, એમાં સાક્ષાત નિવેદન, અને ઘણી વસ્તુમાં સાક્ષાત નિવેદન ન થઈ શકે એમાં પરોક્ષ રૂપે નિવેદન, એ આપણી ત્યાંની ભાવના છે. જેમ કંઈ પણ તમે ઉજવણી કરી રહ્યા છો, ફટાકડા ફોડી રહ્યા છો, તો એક તમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરવા માટે કે એ મારા પ્રભુનો ઉત્સવ છે. જેમ દીપાવલી છે, ગોવર્ધન પૂજા છે, તો આમાં પ્રભુએ આવો સુંદર માર્ગ પ્રગટ કરે, તેના ઉત્સાહમાં તમે કંઈક ઉજવી રહ્યા છો. એમાં તમે સાક્ષાત નિવેદન નથી કરી રહ્યા, પણ તમારા મનમાં એવો ભાવ થયો કે આવું કરી અને હું એક ઉલ્લાસનો માહોલ મારા પ્રભુના ઘરે ઉભો કરી રહ્યો છું. એક કહીએ ને કે આનંદ, એક એવો એનર્જેટિક માહોલ હું ઉભો કરી રહ્યો છું. તો એવા માહોલમાં તમે આતશબાજી ઇત્યાદિ કરો, રોશની કરો, તો આ વસ્તુ એક રીતે તમારા પ્રભુ માટે તમે ઇનડાયરેક્ટલી કરી છે. આ વાત હું ઘણી વાર કહું છું કે તમે નવા ચપ્પલ પણ ખરીદો, તે નવા ચપ્પલ ખરીદવામાં પણ
છેવટે એવો ભાવ રાખી શકાય કે આ ચપ્પલ પહેરીને પહેલા તમે પ્રભુ માટે કોઈ વસ્તુ લઈ આવ્યા અને પછી એનો વપરાશ કર્યો. એટલે ઇનડાયરેક્ટલી આપણું મન પ્રભુમાં નિવેદિત હોવું જોઈએ. નિવેદન એટલે સર્વસ્વનું સમર્પણ. આપણે આત્મા સહિત સર્વસ્વનું, આલોકનું, પરલોકનું, દારાગાર, પુત્રાપ્ત બધાનું સમર્પણ પ્રભુને કરીએ છીએ. બધું પ્રભુને આપીએ છીએ. શું કરીએ છીએ? નિવેદન કરીએ છીએ. અહીંયા ફરીથી એક પ્રસંગ આવે છે નિવેદન અને દાન વચ્ચેના ફરકનો. તો આપણી ત્યાં દાન નથી, નિવેદન છે. દાનમાં શું થઈ જાય છે કે પોતાની સત્તા છોડી દેવી અને બીજાની સત્તા એની ઉપર આવી જવી, એને દાન કહેવાય. તમે કોઈ મંદિરમાં દાન કરો તો દાન કરીને પછી વસ્તુ પાછી તમે લઈ ન શકો. દાખલા તરીકે તમે કોઈ સામગ્રી બનાવીને તમે જો દાન કરી, તો દાન કરીને પછી પ્રસાદી સામગ્રી તમારાથી ન લેવાય. તમે લો તો તમે દેવલક બનો. દાનમાં એવી સ્ટ્રિક્ટનેસ છે. દાનમાં આપણી સત્તા નથી રહેતી. પણ નિવેદનમાં એવું છે કે તમે પ્રભુ માટે કોઈ વસ્તુ નિવેદિત કરો છો, એ વસ્તુ પછી તમે પાછી ઉપભોગમાં લઈ શકો છો. કારણ કે નિવેદનમાં આપવા વાળાની અને લેવા વાળાની બંનેની સત્તા રહે છે. તો આ નિવેદન દ્વારા આપણે પ્રભુને બધી વસ્તુ નિવેદિત કર્યા પછી પણ એને આપણા જીવનમાં યુઝ કરી શકીએ છીએ, એવો આ માર્ગ છે. તમારું આગાર, તમારું ઘર, જે આપણે દારાગારમાં આગાર કહીએ છીએ એટલે ઘર, એ તમે સમર્પિત કર્યું, નિવેદિત કર્યું, પણ તમે પણ એ ઘરમાં રહો છો. એટલે હવે એ ઘરમાં તમે પણ ઘરના માલિક છો ને તમારા પ્રભુ પણ એ ઘરના માલિક છે. તો આ બધી વસ્તુનું નિવેદન આપણી ત્યાં બ્રહ્મ સંબંધમાં હોય છે. અને એ સર્વસ્વના સમર્પણ દ્વારા આપણે પૂર્ણ રૂપે પ્રભુ સાથે જોડાઈ જઈએ છીએ. પુરુષોત્તમ સાથે આપણો સંબંધ થાય છે. પુરુષોત્તમ સાથે સંબંધ ક્યારે થાય? કે જ્યારે આપણે કમ્પ્લીટ સરેન્ડર કરીએ. આપણે બધી વસ્તુ જ્યારે પ્રભુને સોંપીએ ત્યારે આપણે પ્રભુની સાથે વાસ્તવિક સંબંધમાં આવ્યા છે. એટલે એ સંબંધ આવ્યા પછી આપણા દોષોની નિવૃત્તિ થાય છે. આ જો આ સમજવા જેવું છે કે બાર જેમ પૂજા માર્ગમાં આપણને અલગ અલગ પ્રકારની શુદ્ધિઓ જોવા મળે છે, એવી પુષ્ટિ માર્ગમાં નથી જોવા મળતી. ખાલી બ્રહ્મ સંબંધથી બધા દોષો નિવૃત્ત થાય છે. કારણ કે પુરુષોત્તમનો એક સંબંધ કાફી છે. માત્ર એટલો સંબંધ જ પર્યાપ્ત છે તમારા દોષોની નિવૃત્તિ માટે. અને આમ જોવા જાવ ને તો કદાચ બાર બીજી કોઈ જગ્યાએ કોઈ વિધિ એ દોષ દૂર કરવા માટે થતી હશે, પણ બ્રહ્મ સંબંધ એનો મુખ્ય હેતુ તો દોષની નિવૃત્તિ પણ નથી. એ દોષની નિવૃત્તિ પોતે એક હેતુ છે ભગવત પ્રાપ્તિ માટે. એટલે ઠાકોરજીની સેવા, ઠાકોરજીની સાથે આપણા દોષ વગરના સંબંધ એ સ્થાપિત કરવા માટે બ્રહ્મ સંબંધ એક માર્ગ છે. એટલે બ્રહ્મ સંબંધ દ્વારા બીજા કોઈ પણ પ્રકારના દોષની નિવૃત્તિ પણ અપેક્ષિત નથી. કેવલ સેવામાં બાધક બનતા દોષોની જ નિવૃત્તિ આપણને અપેક્ષિત થાય છે. તો આ વસ્તુ આપણને બ્રહ્મ સંબંધ કરણાથી સમજાવી. હવે એતન માર્ગીય આચાર્ય દ્વારા. આચાર્ય કોણ? એમાં આપણને આચાર્યની ઘણી પરિભાષા જોવા મળે છે. તો આ ચિનોતી શાસ્ત્રાણી ઇતિ આચાર્ય, પછી આચરતી આચરયતી ઇતિ આચાર્ય. આચાર્યમાં મુખ્ય વસ્તુ શું છે કે એના જીવનમાં બે વસ્તુ, એક તો પોતાના જીવનમાં પણ એ આચરણ, અને એક તો પોતે એવું આચરણ કરાવડાવે છે. જો બંને વસ્તુ હોવી જોઈએ. અગર જો કોઈ આચાર્ય, કોઈ ગુરુ પોતાના ઉપદેશ પ્રમાણે પોતે જ ન રહેતો હોય, પોતે જ જો એ કાર્ય ન કરતો હોય કે જે શિખામણ આપી રહ્યા છે, તો એ પાખંડ થઈ ગયો. અને જો એ ગુરુ કેવલ પોતે જ આચરણ કરે છે ને કોઈને શીખવાડતો નથી, તો ગુરુ કેવી રીતે? તો ખાલી એક સજ્જન ગણાય ને. કોઈકને શીખવાડે, કોઈને સમજાવે, કોઈના જીવનમાં એવું આચરણ લાવે કે એનું જીવન સુધરી શકે, એના જીવનમાં એ પ્રગતિ કરી શકે, પ્રભુની પ્રાપ્તિ કરી શકે, ત્યારે તો એ ગુરુ છે. એટલે ગુરુ માટે બંને આવશ્યક છે, પોતાનું આચરણ
અને બીજાને પણ આચરણ કરાવવું. તો આપણી ત્યાંનું આચરણ કેવું હોય છે ગુરુનું, એ તત્વાર્થ દીપ નિબંધમાં શ્રી મહાપ્રભુજી સ્વયં કહે છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષમ દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરા. ગુરુમાં આટલી વસ્તુ જોવી એવું શ્રી વલ્લભ કે છે. વીક્ષ્યનો મતલબ શું થાય? જુઓ. વીક્ષ એટલે નજર કરો. તો કઈ કઈ વસ્તુમાં? તો પેલી કૃષ્ણ સેવા પરમ, એ કૃષ્ણ સેવામાં પરાયણ હોવા જોઈએ. આપણો પુષ્ટિ માર્ગ છે ને એ કોઈ જ્ઞાનનો ઉપદેશ અથવા કોઈ બીજી વસ્તુનો ઉપદેશ નથી કરતો. પુષ્ટિ માર્ગ છે એ કૃષ્ણ સેવાનો ઉપદેશ કરનાર છે. એટલે પુષ્ટિ માર્ગના ગુરુ કૃષ્ણ સેવાના ઉપદેશ માટે જ ગુરુ થયા છે. તો પછી એ કૃષ્ણ સેવાનો ઉપદેશ જે એમના પોતાના જીવનમાં શ્રી મહાપ્રભુજી પોતે આ શ્લોક ઉપર પોતાની જ ટીકા પ્રકાશમાં સમજાવે છે કે જો એ પોતે સેવા નહીં કરતા હોય તો બીજાને ઉપદેશ કેવી રીતે આપશે? એટલે કૃષ્ણ સેવા પરમ. સામાન્ય કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ તો જે વ્યક્તિ ક્રિકેટ રમી શકતો હોય એ જ ક્રિકેટમાં કોચ હોય, અને એને ખબર હોવી જોઈએ એ વિષયની બધી. પણ આપણી ત્યાં તો એનાથી એક વિશેષ ચાલતા કે એ પોતે કરતો રહેવો જોઈએ. કદાચ બહાર તો એવું હોય કે ગુરુ હોય એ શિષ્યને શીખવાડતો હોય પણ શિષ્ય જેવું કરતો ન હોય. ઘણીવાર કોચ રમવા ન જતા હોય, કાં તો રમતા જ ન હોય, ખાલી પોતાના પહેલાના જ્ઞાનથી શીખવાડતા હોય. પણ અહીંયા તો સતત એક વસ્તુ છે કે કૃષ્ણ સેવા પરતા નિત્ય છે. તો આ એક કૃષ્ણ સેવા પરતાની વાત છે. જે એક બીજી વાત યાદ રાખજો કે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ એનું મુખ્ય ઉદ્દેશ્ય તો કૃષ્ણ સેવા જ કરવી છે. આમ આપણી ત્યાં માનવામાં આવે છે કે કૃષ્ણ સેવા બ્રહ્મ સંબંધ વગર એટલી આપણી ત્યાં માન્ય નથી ગણાતી. આપણી ત્યાં માન્ય ત્યારે જ છે જ્યારે આત્મનિવેદન કરીને કૃષ્ણની સેવા થાય. તે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણો પહેલો સ્વધર્મ એ કૃષ્ણની સેવા અને કૃષ્ણને સમર્પિત જીવન જીવવું એ બની જાય છે. આપણા પ્રભુને આપણું સર્વસ્વ અને સેન્ટર ઓફ ફોકસ માનીને જીવન વ્યતીત કરવું આપણો એ એકમાત્ર ગોલ રહી જાય છે. તો એ પછી દંબાદી રહિતમ નરમ, દંબાદી રહિત જેમાં કોઈ જાતનો પાખંડ દંભ ન હોય, નરમ એટલે પુરુષ હોય, અને શ્રી ભાગવત તત્વજ્ઞમ ભાગવતજીના તત્વને જાણનારો હોય. આપણા ભગવત માર્ગમાં ભાગવતજી સર્વોપરી છે. ભક્તિ માર્ગનું પ્રાકટ્ય ભગવદ્ ગીતા અને ભગવતજીમાંથી સ્પષ્ટ આપણને જોવા મળે છે. ભાગવતજી વગર આપણા પુષ્ટિ માર્ગમાં કોઈ પણ જેટલી આપણી આજ્ઞાઓ આપવામાં આવી છે ને એ બધી ભાગવતજીના જ કોઈક ને કોઈક એસ્પેક્ટમાંથી આપવામાં આવી છે. એટલે એ ભાગવતજીનું પ્રભુના વાંગ્મય સ્વરૂપનું તત્વજ્ઞ હોવું એ આપણા આચાર્ય માટે આવશ્યક હોય છે. એને ભજે જિજ્ઞાસુરાદરા. હવે ભજેજનો અર્થ શું છે તો એ પણ આપશી સમજાવે છે કે એમની આજ્ઞા પ્રમાણે પ્રભુનું ભજન કરો. હવે જિજ્ઞાસુ શબ્દ પણ અહીંયા એક બહુ આવશ્યક વસ્તુ છે. કારણ કે કોઈ પણ સેવા રસિક જે સેવામાં અને પ્રભુને જાણવામાં જેને રસ આવતો હશે એ વ્યક્તિ જિજ્ઞાસુ નહીં હોય એવું બની જ ન શકે. ક્યાંક આપણામાં જિજ્ઞાસા ઓછી છે ને એનો મતલબ કે આપણે હજી એમાં એટલા રસિક નથી થયા, હજી આપણે થોડાક નિરસ છે. અગર જો સેવામાં આનંદ આવતો હોય ને સેવા વિશે આપણને રુચિ થતી હોય તો સેવામાં એક એક નવા રોજ પ્રશ્ન થવા જોઈએ. ઠાકોરજીના વિષયમાં રોજ પ્રશ્ન થવા જોઈએ. પ્રશ્ન થવાના બંધ થઈ ગયા ને, જો ઘણા લોકો એવું વિચારે કે જ્યાર સુધી યંગ હોય, જ્યાર સુધી કોઈ આપણી નાની ઉંમર હોય કે યંગ જનરેશન સામે હોય તો એ લોકો પ્રશ્ન વધારે પૂછી શકે એમના ઉંમરના કારણે. મોટા થયા પછી એટલા પ્રશ્નો નથી થતા, ક્યુરિયોસિટી ઓછી થઈ જાય છે એવું ઘણા લોકો માનતા હોય છે. પણ આ વાસ્તવમાં ઉંમરની અથવા સમજની પણ વાત નથી, આ વાસ્તવમાં રસિક હોવાની વાત છે. અગર કોઈને વિચાર આવે કે હું મારા પ્રભુની સેવા શરૂ કરું તો ચોક્કસ એના મનમાં પહેલો પ્રશ્ન આવશે કે મારી પ્રભુની સેવા કેવી રીતે કરું. તો પછી ખબર પડશે કે પ્રભુને પધરાવીને પ્રભુના પેલા
પ્રભુની પ્રતિષ્ઠા, પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર દ્વારા પ્રભુ પુષ્ટાવાશે, પછી પ્રભુની સેવા પ્રારંભ થશે. પ્રભુની સેવા ક્યાંથી પ્રારંભ કરવી? તો જગાડવાથી. તો જગાડવાની વાત આવી અને એને પ્રભુની સેવામાં રસ છે, તે આખો જગાડવાનો ક્રમ જાણશે. પછી એનામાં વધારે રસ થયો કે જગાડ્યા પછી શું કરવાનું? તો આખા મંગલ ભોગનો ક્રમ સમજાશે. મંગલ ભોગ પછી શું કરવાનું? આખો શૃંગારનો ક્રમ સમજાશે. અને શૃંગાર તો મહાસાગર છે. શૃંગારમાં એકવાર કોઈ વ્યક્તિ ક્યુરિયોસિટી લાવે છે ને, તો મને નથી લાગતું કે 100મા વર્ષ સુધી એની ક્યુરિયોસિટી દૂર થાય છે. કારણ કે નિત્ય અલગ અલગ શૃંગારોની વાત થાય છે આપણી ત્યાં. પ્રભુના શૃંગારમાં નિત્ય જિજ્ઞાસા હોવી જોઈએ. પોતાના ખાલી પૂછવા માટે નહીં, પણ અંદરથી એક જિજ્ઞાસા આપણામાં હોવી જોઈએ. નિત્ય જ્યારે પ્રભુને વસ્ત્ર નવા ધરાવીએ તો કેવી જિજ્ઞાસા કે આજે મારા પ્રભુને કયા વસ્ત્ર ધરાવું, આજે પ્રભુને કયું સુંદર લાગશે, આજનો દિવસ કેવો છે, એ પ્રમાણે કેવા સુંદર થશે, આ શું કરવું આજે પ્રભુના શૃંગારમાં. પછી પ્રભુના શૃંગારમાં નિત્ય જે અલગ અલગ શૃંગારોના પ્રકાર આવે છે, ઘણાના તો બધા નામે પણ નથી સાંભળ્યા હોતા. તો આ બધા શૃંગારોનો અર્થ શું હોય છે, આ ક્યારે ક્યારે ધરે, કેવી રીતે ધરે, એક એક વસ્તુની જિજ્ઞાસા હોય છે. અને ખરેખર કોઈ વ્યક્તિ જાણકાર ક્યારે બને છે? ઘણીવાર આપણે કહીએ છીએ કે ભાઈ આ વ્યક્તિ ખૂબ જાણકાર છે. તે જાણકારી જે હોય છે ને, એ વાંચી વાંચીને નથી આવતી. એ જાણકારી જિજ્ઞાસા વશ વાંચીને આવે છે. આમનામ વાંચવામાં આપણો એટલો ઇન્ટરેસ્ટ નથી હોતો જેટલો જિજ્ઞાસા વશ વાંચવામાં હોય છે. એટલે જો ખરેખર આપણે રસિક છે તો આપણી જિજ્ઞાસા ક્યારેય ખતમ નહીં થાય. આપણને પૂછતા રહેવાની ઈચ્છા થશે. અને એ પૂછતા રહેવું એક હેલ્ધી સાઇન છે કે શ્રી ઠાકોરજીના માર્ગમાં આપણી રુચિ છે, આપણને પ્રભુમાં પ્રેમ છે. અને ખાલી સેવા ક્રમમાં જ નહીં, પણ પ્રભુના સ્વરૂપમાં પણ. આપણા ઠાકોરજી કેવા છે, આપણા પ્રભુ કેવી રીતે બિરાજે છે, અને જે બ્રહ્મવાદ છે એના વિષયમાં પણ એક એક વસ્તુની જિજ્ઞાસા થવી એક બહુ સુંદર વાત છે. આ બધી વસ્તુથી આપણને બ્રહ્મ સંબંધ તરફ પાછા આપણે જતા એ સમજાય છે કે બ્રહ્મ સંબંધ એ આપણું સર્વસ્વનું સમર્પણ અથવા આત્મનિવેદન છે. બ્રહ્મ સંબંધ ના દીક્ષા ક્રમમાં જ્યારે આચાર્ય દ્વારા એક ભગવાન નિવેદન કરવા વાળા વ્યક્તિને હાથમાં તુલસી દલ આપી અને પછી બ્રહ્મ સંબંધનો મંત્ર બોલાવવામાં આવે છે. બ્રહ્મ સંબંધનો મંત્ર બોલાવીને પછી એ ચરણારવિંદ પ્રભુ, એ તુલસીજી પ્રભુના ચરણારવિંદમાં સમર્પવામાં આવે છે. અને એ આખો પ્રકાર હોય છે. તો એ તુલસીજી હાથમાં રાખી અને જે મંત્ર બોલવામાં આવે છે એમાં ત્રણ મંત્ર હોય છે. એક તો અષ્ટાક્ષર તો હોય જ છે, કારણ કે અષ્ટાક્ષર તો શરણાગતિ છે. પછી બ્રહ્મ સંબંધનો મંત્ર હોય છે જેને ગદ્ય મંત્ર કહેવાય, ને પંચાક્ષર મંત્ર હોય છે. આ ત્રણ મંત્ર એમાં સમાવિષ્ટ હોય છે. હવે એક છેલ્લી વાત જો આપણે બ્રહ્મ સંબંધની કહીએ કે બ્રહ્મ સંબંધની જરૂરિયાત શું છે આ દીક્ષાની. કારણ કે એક વસ્તુ સમજો કે બ્રહ્મ સંબંધ ન પણ થાય ને, આપણે પ્રભુને બધું ન પણ આપીએ ને, છતાંય બધી વસ્તુ પ્રભુની જ છે. તમે નહીં આપો ને તો એ જગદીશ છે, તો એ જગન્નાથ છે. આ બધું જે કંઈ પણ છે આપણા આત્મા સહિત નિવેદન કર્યા વગર, નિવેદન પહેલા એમનું હતું. મોટામાં મોટા એથિસ્ટની પણ દરેક વસ્તુ એમની છે, નાસ્તિકની પણ વસ્તુ એમની છે. બધું જ એમનું છે, આખું જગત એમનું છે, આખા જગતના માલિક છે. તો જ્યારે બધું પહેલેથી એમનું છે તો પાછું એમને ધરીને શું કામ? તો આમાં એક વસ્તુ સમજવી જોઈએ કે તુભ્ય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત, કે તમારી જ વસ્તુ તમને હું પાછી સમર્પું છું. તદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત, તમારી જ વસ્તુ હું પાછી તમને કેમ સમર્પું છું? કે મારા અંદર કઈક એવો અધ્યાસ આવી ગયો છે કે જેનાથી મને લાગ્યું છે કે મારામાં આ વસ્તુનો અધિકાર આવી ગયો છે, કે હું આ વસ્તુનો માલિક થઈ ગયો છું. આપણામાં સ્વત્વ આવી ગયું છે કે આ મારું છે. એ વસ્તુને જે આપણે ડાયરેક્ટલી ફોર્સફુલી નથી કાઢી શકતા, જે સંન્યાસીઓ પ્રયત્ન કરતા હોય છે કે બધું છોડીને જતા રહે, એવું વૈરાગ્ય નથી આવતું. પ્રભુની સત્તા આપણા મનથી સ્વીકાર નથી થતી આપણા દ્વારા, તો એમાં એ વસ્તુમાં
પછી આપણે પાછું એ સ્મરણ કરીએ છીએ, ફરીથી આપણે યાદ કરીએ છીએ, પ્રભુને સમર્પવાનો એ આપણે ક્રમ કરીએ છીએ કે જેનાથી આપણે આપણા પ્રભુનું એના ઉપર અધિકાર છે એ વસ્તુને પાછા દ્રઢ કરી શકીએ. એટલે જગતથી તો આપણને ખબર નથી, પણ કમસે કમ આપણે પોતે ઠાકોરજીના છીએ એટલી આપણને મનમાં ખાતરી થઈ જાય. તો આ વસ્તુ બ્રહ્મ સંબંધ હજી આપણે ઘણું આગળ એના વિષયમાં જોઈશું, આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને ધીમે ધીમે આપણને ખ્યાલ પણ આવશે કે બ્રહ્મ સંબંધ કેટલું ડીપ છે અને એનાથી શું શું થાય છે. એટલે હજી તો આ શ્લોક વિશે પણ આગળ વ્યાખ્યા કરવાની બાકી છે, તો એ આપણે આવતા શુક્રવારના જોઈશું. પણ ત્યાર સુધી આટલું આપણને સમજાય છે કે આ કલિકાલમાં ભગવત સેવાના દોષોની નિવૃત્તિનો એક જ માર્ગ બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સંબંધ હૃદયપૂર્વક કરવાનું છે, જેમાં પ્રભુની વાસ્તવિક સત્તા આપણે સ્વીકારવાની છે અને ભગવત સેવા આપણો જીવનનો મુખ્ય હેતુ છે. આ વસ્તુ આપણને આ સિદ્ધાંત રહસ્યમાં જોવા મળશે. અને મેઇન વાત જે શ્રી વલ્લભની ચિંતા હતી કે જીવના દોષ કેવી રીતે દૂર થાય, એ આપણને ખ્યાલ આવે છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ. બધા દોષોની નિવૃત્તિ એ બ્રહ્મ સંબંધ દ્વારા છે. કયા કયા દોષની છે એ આપણે આવતા વખતે જોઈશું.